નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં સ્તંભ આલેખ, જેને અંગ્રેજીમાં આપણે બાર ગ્રાફ કહીએ છીએ, તેના વિશેની ચર્ચા કરીશું. પ્રશ્ન વિડીયો સરળ છે, પણ ઘણી વખત સરળ વસ્તુ આપણે પરીક્ષામાં એટલું આસાનીથી પરફોર્મ નથી કરી શકતા. તો બાર ગ્રાફ કોને કહેવાય, સ્તંભ આલેખ એટલે શું, તેના ફાયદા શું, તેની ઉપયોગિતા શું, તેના વિશેનો ખ્યાલ આપણે આ વિડીયોમાં જોઈશું. ખાસ કરીને બેંકની એક્ઝામ જો તમે આપતા હોય તો બેંકની એક્ઝામમાં આવા તમને કોષ્ટક આપ્યા હોય અથવા તો સ્તંભ આપ્યા હોય, બાર ગ્રાફ આપ્યા હોય અને તેના ઉપરથી તમારે ઘણા બધા પ્રશ્નો, 5 થી 7 જેટલા પ્રશ્નો આ સ્તંભ ઉપરથી પરફોર્મ કરવાના હોય છે. તો ચાલો આજે આપણે એના વિશે, નાનકડો ટોપિક છે, સરળ છે, પણ તેનો ખ્યાલ મેળવીએ. સૌપ્રથમ સ્તંભ આલેખ, અંગ્રેજીમાં બાર ગ્રાફ કહીએ છીએ. ઘણી વખત કેવું થાય છે કે ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન, ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટ, કે 5-7 લાઈન લખી હોય અથવા તો 10 લાઈન લખી હોય અને એ લાઈનો વાંચવી ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં લંબાણપૂર્વક, તો એમાંથી આપણને ઓછી ખબર પડે અથવા તો ખ્યાલ કદાચ મોડેથી આવે. તો તેની જગ્યાએ આપણે માહિતીને અલગ રીતે પણ રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. તો તેના માટે આપણે સ્તંભ આલેખ એટલે કે અંગ્રેજીમાં બાર ગ્રાફનો ઉપયોગ કરી શકીએ છીએ. સ્વાભાવિક છે, ગુજરાતીમાં કહેવત પણ હતી કે કોઈ વસ્તુને તમે વાંચો અને તેમાંથી તમને જે સમજ પડે, તેવી જ રીતે કોઈ તમે ચિત્ર એને જુઓ છો અને એમાંથી તમને જે ખબર પડે છે, તો ચિત્રમાંથી ઝડપથી તમને ખબર પડશે, જ્યારે કોઈ વસ્તુ વાંચવાથી એટલી ઝડપથી ખબર ના પડે. તો સ્તંભ અને આલેખ, ત્યાં એની ઉપયોગિતા આવે છે. અંકો કરતાં ચિત્રો દ્વારા માહિતી સહેલાઈથી સમજી શકાય છે અને આ બધાના માટે, દરેક હ્યુમન બીંગ્સ માટે આ સરળ હોય છે કે ચિત્ર ઉપરથી જો તમને કોઈ વસ્તુ પૂછી હોય તો તમે એને સારી રીતે સમજી શકો છો, પણ કોઈ વસ્તુ વિશે, એ જ વસ્તુ વિશે 4 કે 5 પેજ વાંચશો તો એટલું તમને ખ્યાલ ના આવે. તો આ એનો મુખ્ય ફાયદો છે. પરંતુ દરેક માહિતીની ચિત્રાત્મક રજૂઆત કરવામાં ઘણો સમય જાય છે, જે આપણને ખ્યાલ છે તેના વિશે. ચિત્રના બદલે આ જ માહિતી બીજી રીતે પણ દર્શાવી શકાય છે. આપેલ માહિતી મુજબ એક સરખી પહોળાઈવાળા ઊભા ચોરસ કે લંબચોરસ સ્તંભ દોરી શકાય. આવા સ્તંભ વડે દર્શાવતા આલેખને સ્તંભ આલેખ કહે છે. તેવી રીતે આલેખપત્ર, જેને આપણે ગ્રાફ પેપર કહીએ છીએ. તો આલેખપત્રમાં શું હોય? આલેખપત્રમાં આડી અને ઊભી રેખાઓ પરસ્પર કાટખૂણે દોરેલી હોય છે, જે આપણે આવનારી સ્લાઇડમાં જોઈએ, જેમની વચ્ચેનું અંતર સરખું હોય છે. આલેખમાં પણ અમુક લીટીઓ ઘાટા રંગની અને અમુક લીટીઓ આછા રંગની હોય છે, જેનો ખ્યાલ આપણે ટૂંક સમયમાં મેળવીએ. આ ઘાટા રંગની 2 ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય છે. પરીક્ષામાં આવું પૂછાય તો કેટલું અંતર હોય છે? જવાબ આવે 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટરના 5 કે 10 સરખા ભાગ કરેલા હોય છે. આપણે 1 સેન્ટીમીટરના 5 સરખા ભાગ કરેલ આલેખનો જ ઉપયોગ કરીશું. તો તેના વિશે હવે માહિતી ઇન ડેપ્થ મેળવીએ. તો આ તમને એક આલેખપત્રનો અભ્યાસ કરવા માટે કીધું છે. તો કોઈ પણ આલેખ તમે દોરો છો, એનું શીર્ષક હોય, તો આલેખનું શીર્ષક ઉપર મૂકવું પડે. ધારી લો કે આપણા આ ઉદાહરણમાં શીર્ષક છે સરકારી પ્રાથમિક શાળાની તારીખ 1/4/2012ની ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓની હાજરી. આ વસ્તુને આપણે લંબાણપૂર્વક પેરેગ્રાફમાં પણ લખી શકીએ છીએ, પણ અહીં આપણે પેરેગ્રાફમાં લંબાણપૂર્વક નથી લખતા, કારણ કે ત્વરિત નિર્ણય લેવાના હોય છે અથવા તો એક જ નજરે વિસ્તૃત માહિતી મેળવવી હોય તો ત્યાં આવા આલેખપત્રનો ઉપયોગ થતો હોય છે. તો અહીં આપણને ખાસ કરીને એક્સ અક્ષિસ અથવા તો એક્સ અક્ષ અને બીજું આપ્યું હોય વાય અક્ષ, અને એક્સ અક્ષ ઉપર કંઈક ધોરણ આપ્યા છે અને વાય અક્ષ ઉપર એ જે તે ક્લાસના અંદર એ સમય દરમિયાન કેટલી હાજરી હતી વિદ્યાર્થીની, એ વસ્તુ બતાવ્યું છે. એટલે પ્રમાણમાપ, તો પ્રમાણમાપ જે છે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર, એટલે આ પ્રમાણમાપ જે છે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર, એટલે કે 5 વિદ્યાર્થીઓ બતાવ્યા છે. એટલે કે શું થાય, આ જે છે ને એ 0 કહેવાય. 0 પછી નાના નાના જે તમને ચોરસ દેખાય છે, 1 2 3 4 5, 5 પછી 6 7 8 9 10, એટલે 5 થી 10માં 10 આવે, માફ કરજો 5 આવે, 10 થી 15માં બીજા 5-5નો ગેપ મૂક્યો છે, અને આપણે પ્રમાણ માપ કહીએ છીએ. આ 5 વિદ્યાર્થી, બીજા 5 વિદ્યાર્થી, એમ.
અને અહીંયા આપણને ધોરણ આપ્યા છે કે ભાઈ જે તે સ્કૂલના અંદર ધોરણ 5, 6, 7, 8 તો ધોરણને આપણે એક્સ અક્ષ પર મૂક્યા છે, જ્યારે માફ કરશો, જ્યારે સંખ્યા જે છે હાજર વિદ્યાર્થીઓની સંખ્યા એને આપણે વાય અક્ષ ઉપર મૂક્યા છે. તો જ્યારે ત્યારે આવો કોઈ સ્તંભ દોરવાનો થાય, આલેખ દોરવાનો થાય તો એનું શીર્ષક હોવું જોઈએ, પ્રમાણ માપ હોવું જોઈએ, આ વસ્તુ લખેલી હોવી જોઈએ, વાય અક્ષ બતાવવું જોઈએ, એક્સ અક્ષ બતાવવું જોઈએ અને એનો પ્રમાણ માપ કે 5, 5 કદાચ આવું પણ હોય, 0 થી પછી અહીંયા 10 હોય, 20 હોય, 25 હોય અથવા તો 1000 હોય, 2000 હોય, એ વેરિએશન શક્ય છે. તેવી રીતે અહીંયા ધોરણ હોઈ શકે કે અન્ય કોઈ માહિતી પણ હોઈ શકે. તો આપણે અહીં એક્સ અક્ષ ઉપર ધોરણ મૂક્યું છે, વાય અક્ષ ઉપર હાજર વિદ્યાર્થીઓની સંખ્યા મૂકી છે. તો હવે સ્તંભ આલેખના ફાયદા શું થશે? તો નીચે 4 જેટલા ફાયદા આપણને લિસ્ટ કર્યા છે, 5 જેટલા ફાયદા. સૌપ્રથમ સ્તંભ આલેખના ફાયદા જોઈએ તો માહિતીની રજૂઆત ટૂંકી હોય છે. હવે તમને એમ કીધું હોય કે આ જ માહિતીને આપણે વિસ્તૃત લખાણમાં લખવાની છે અથવા તો પેરેગ્રાફ ફોર્મેટમાં લખવાની છે તો ખૂબ ઘણી બધી લાઈન થશે અને એ જે છે એટલામાં એ જે આપણે પેરેગ્રાફ લખીશું એમાં આપણે સરળતાથી એની માહિતીને ઇન્ટરપ્રિટ નહીં કરી શકીએ. જ્યારે આના અંદર આપણે ઇઝીલી કહી શકીએ કે ભાઈ ધોરણ 8ના અંદર હાજર વિદ્યાર્થીની સંખ્યા 35 છે, તેવી જ રીતે ધોરણ 6ના અંદર હાજર વિદ્યાર્થીની સંખ્યા 40 છે. તો આ સ્તંભનો આલેખપત્રનો મોટો ફાયદો છે. તેવી રીતે બીજા ફાયદાની વાત કરીએ તો માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે, કારણ કે ઘણી વખત આપણે ચોપડી વાંચતા હોય તો ચોપડીમાંથી જે યાદ રહે છે એ, અને કોઈક આપણે પિક્ચર જોયું હોય, ચલચિત્ર, તો એમાંથી જે વસ્તુ યાદ રહે છે એમાં ઘણું તફાવત હોય છે કે કોઈ વસ્તુને આપણે ચિત્રમાં અથવા તો પિક્ચરમાં જોઈએ તો આપણને સરળતાથી બધું યાદ રહી જતું હોય છે, પણ એ જ માહિતીને આપણે વાંચવા બેસીએ તો કદાચ એમાંથી ઘણું ઓછું યાદ રહેતું હોય છે. તો આવી જો માહિતી આવા આલેખ ઉપર બતાવવામાં આવી હોય તો આપણે લાંબા સમય સુધી એને યાદ રાખી શકીએ છીએ. તે ઉપરાંત ખૂબ અગત્યનો ફાયદો જે છે એ માહિતી વચ્ચેની તુલના આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો અહીં આપણે તુલના કરી શકીએ કે ધોરણ 5માં વિદ્યાર્થીઓની હાજરી અને ધોરણ 6માં વિદ્યાર્થીઓની હાજરી એમાં કોની હાજરી વધારે છે કે કોની ઓછી છે, અને અહીંયા 4 ક્લાસ આપ્યા છે તો 4ની પણ તુલના સરળતાથી કરી શકીએ છીએ. તે ઉપરાંત માહિતી સરળતાથી અને જલ્દીથી સમજી શકાય છે. કદાચ તમે આને વ્યવસ્થિત અત્યારે સમજી શકતા હશો. એક કરતાં વધારે બાબતોની માહિતી એકસાથે મેળવી શકાય છે, જે આપણે મેળવી શકીએ છીએ. તો આ એના થોડા ઘણા કંઈક ફાયદા થયા. ત્યારબાદ આ આલેખપત્રોનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે એના થોડા ઘણા ઉદાહરણ અહીં આપણને બતાવ્યા છે. ખાસ કરીને વર્તમાનપત્રો, તેવી રીતે સામયિકો તથા ટેલિવિઝન દ્વારા જન્મદર, મૃત્યુદર, ઠંડી, ગરમી, વરસાદ કે ભાઈ અમદાવાદમાં 3 સેન્ટીમીટર અથવા તો 2 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે રાજસ્થાનના અંદર 1 ઇંચ વરસાદ પડ્યો, તો એવું આપણે આમાં મૂકી શકીએ છીએ. ઘણી જગ્યાએ તમે આ બધી વસ્તુ જોઈ પણ હશે. લોકસભાની ચૂંટણી હોય કે રાજ્યસભાની ચૂંટણી અથવા તો જે તે વિધાનસભાની ચૂંટણી હોય તો તેના અંદર આપણે આ માહિતી જોતા હોય છે કે એક્ઝિટ પોલ હોય તો એમાં બાય ચાર્ટ અથવા તો પાઈ ચાર્ટના અંદર બતાવતો હોય, ચાર્ટ જ હોય છે કે કયા જગ્યાએ કઈ પાર્ટીને વધુ સીટ મળવાની શક્યતા છે, કઈ પાર્ટીને ઓછી સીટ મળવાની શક્યતા છે. તો એમાં માહિતી જે છે એ ગ્રાફ અથવા તો આ રીતના આલેખમાં હોય છે, જે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તેવી રીતે ઉત્પાદન છે, પાકનું ઉત્પાદન છે, ક્રિકેટ મેચના અંદર પણ સ્કોર જે છે આપણને આલેખમાં ઘણી વખત બતાવે છે. તે ઉપરાંત દેશની આયાત નિકાસની સ્થિતિ, શૈક્ષણિક પરિણામો એ પણ આપણને ઘણી વખત આપણે એને જોઈ શકીએ છીએ, અને તેનો સિદ્ધિઆંક વગેરે સંબંધિત માહિતી દર્શાવવામાં સ્તંભ આલેખનો ઉપયોગ થાય છે. હવે પ્રમાણ માપ, જેને અંગ્રેજીમાં સ્કેલ કહીએ છીએ, તેના વિશે માહિતી મેળવીએ. 1 સેન્ટીમીટર લંબાઈ / પહોળાઈ માટે નક્કી કરવામાં આવતા માહિતીના માપને પ્રમાણ માપ કહે છે. આવું પરીક્ષામાં પૂછાતું હોય કે ઉપર પ્રશ્ન હોય અને નીચે ઓપ્શન આપ્યા હોય કે આલેખ છે, પ્રમાણ માપ છે. તો આ પ્રમાણ માપની વ્યાખ્યા થઈ. દાખલા તરીકે આલેખ 1માં 1 સેન્ટીમીટર બરાબર હાજર વિદ્યાર્થીની સંખ્યા 5 એ વાય અક્ષનું પરનું પ્રમાણ માપ છે, જે અહીં આપણે હમણાં જ જોયું કે આ પ્રમાણ માપ છે. 5, 10, 15, તેવી રીતે અહીંયા 10, 20, 30 પણ આવી શકે જરૂરિયાત મુજબ. આગળ વધીએ. સ્તંભ આલેખ બાર ગ્રાફના અંદર આટલું સમજીએ આપણે. આલેખપત્ર પર દોરેલી આડી રેખાને એક્સ અક્ષ અથવા તો એક્સ ધરી કહે છે.
જે હમણાં જ આપણે જોયું કે આ જે આડી રેખા જે છે એને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, તેવી રીતે ઊભી રેખા જે છે એને આપણે વાય અક્ષ કહીએ છીએ, જે અહીં આપણને કદાચ બતાવ્યું પણ હશે. તો આલેખપત્ર પર દોરેલી ઊભી રેખાને વાય અક્ષ અથવા તો વાય ધરી કહેવામાં આવે છે. બે કે તેથી વધુ માહિતીની સરખામણી માટે સ્તંભ આલેખ દોરવામાં આવે છે. પ્રત્યેક આલેખને યોગ્ય શીર્ષક આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ તમે આલેખ ઉપયોગ કરતા હોય, દોરતા હોય કે બનાવતા હોય તો સૌપ્રથમ એનું શીર્ષક હોવું જોઈએ. તે ઉપરાંત પ્રત્યેક માહિતી દીઠ એક સ્તંભ ઊભો લંબચોરસ એક્સ અક્ષ ઉપર દોરવામાં આવે છે. બધા સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે, પરંતુ તેમની ઊંચાઈનો આધાર માહિતીના આંકડાઓના મૂલ્ય ઉપર રહે છે. કારણ કે ઘણી વખત માહિતી જે છે 1 થી 10માં આવતી હોય, ઘણી વખત માહિતી જે છે હજારોમાં આવતી હોય, કરોડોમાં આવતી હોય, તો તેના ઉપર આધારિત છે. પાસેના બે સ્તંભ વચ્ચેનું અંતર સામાન્ય રીતે એક સરખું રાખવામાં આવે છે, તેથી એક્સ અક્ષ પર પ્રમાણ માપ લેવાની જરૂર નથી. આનું કારણ છે. પરંતુ વાય અક્ષ પર પ્રમાણ માપ લેવું પડે. આલેખપત્રની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રમાણ માપ નક્કી કરવામાં આવે છે. દરેક વખતે પ્રમાણ માપ જરૂર મુજબ લઈ શકાય છે. સામાન્ય રીતે એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતીની વિગતો દર્શાવવાની હોય છે, જ્યારે વાય અક્ષ ઉપર સંખ્યાત્મક માહિતી દર્શાવવાની હોય છે. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે એક્સ અક્ષ ઉપર તમે ગુણાત્મક માહિતી બતાવશો કે પછી સંખ્યાત્મક માહિતી બતાવશો. તો ગુણાત્મક માહિતી માટે આપણે ખાસ કરીને એક્સ અક્ષનો ઉપયોગ કરીશું. જ્યારે કોઈ સંખ્યા 5, 10, 15, 20, 25 કે ઉત્પાદન ટનના અંદર 10 ટન, 20 ટન, 30 ટન કે વગેરે, તો એને આપણે સંખ્યા જે આવે ને એ આપણે વાય અક્ષ ઉપર ખાસ કરીને લઈશું. જ્યારે ગુણ જે છે ગુણાત્મક માહિતી, તો એને આપણે એક્સ અક્ષ ઉપર લઈશું, જે આપણે ખ્યાલ રાખીશું. અને આ તેની સ્તંભ આલેખ વિશેની વાત થઈ. એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં જુઓ સમજાવ્યું છે એ મુજબ 5 શહેરોમાં પડેલા જુલાઈ માસના એક અઠવાડિયાનો વરસાદની માહિતી આલેખમાં આપી છે. તેના આધારે આપેલ પ્રશ્નોના જવાબ લખો. હમણાં આપણે પ્રશ્ન પણ જોઈએ. તો આપણે સૌપ્રથમ હમણાં જ વાત કરી કે કોઈ પણ તમે આલેખ બનાવો છો અથવા તો દોરો છો તો ત્યારે તેનું શીર્ષક હોવું જોઈએ. અને શીર્ષક જે છે એ તમારું જે ઉદાહરણ છે અથવા તો તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એને અનુરૂપ હોવું જોઈએ. શું કીધું છે? 5 શહેરોમાં પડેલા જુલાઈ માસના એક અઠવાડિયાનો વાર્ષિક વરસાદની માહિતી. એટલે 5 શહેરોનો જુલાઈ માસનો એક અઠવાડિયાનો વરસાદ, આ એનું શીર્ષક થયું. અને દરેક આલેખમાં આપણે મૂળભૂત અથવા તો ખાસ કરીને 2 અક્ષ હોય છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો હમણાં આપણે વાત કરીએ મુજબ કે એક્સ અક્ષ ઉપર આપણે શું બતાવીશું? તો ગુણાત્મક માહિતી બતાવીશું. અને ખાસ કરીને વાય અક્ષ ઉપર આપણે શું બતાવીશું? તો ત્યાં આપણે સંખ્યાત્મક માહિતી બતાવીશું, 5, 10, 15 વગેરે. અને પ્રમાણમાપ જે છે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 સેન્ટીમીટર વરસાદ જે અહીં આપણે બતાવ્યું છે. તો આ રાજકોટ, વડોદરા, ભુજ, સુરત અને ડીસા આપણને શહેર તરીકે આપ્યા છે, જે ગુણાત્મક માહિતી તરીકે આપણે કન્સિડર કરીશું. અને વરસાદ જે છે સેન્ટીમીટરમાં એ આપણને અંકમાં આપ્યા છે, સંખ્યાત્મક માહિતી આપી છે. તો હવે આપણે થોડા ઘણા પ્રશ્નો લઈએ અને તેનો જવાબ મેળવીએ. પ્રશ્નો છે, આ આપણો આલેખ છે, એના ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. આપેલ આલેખ કઈ માહિતી પૂરી પાડે છે? કે આ જે આલેખ છે એ કઈ માહિતી આપણને બતાવે છે? તો સ્વાભાવિક છે, 5 શહેરોના જુલાઈ માસનો એક અઠવાડિયાનો વરસાદ. એટલે આપેલ આલેખ 5 શહેરોમાં જુલાઈ માસમાં એક અઠવાડિયામાં પડેલો કુલ વરસાદ બતાવે છે. એટલે આ પ્રશ્ન 1નો જવાબ થયો. એક્સ અક્ષ પર શું દર્શાવેલ છે? તો આ એક્સ અક્ષ છે એના પર શું દર્શાવેલ છે? તો જે તે સિટી અથવા તો શહેરના નામ છે. એટલે એક્સ અક્ષ પર શહેરોના નામ દર્શાવેલ છે. પ્રશ્ન નંબર 3, વાય અક્ષ પર શું દર્શાવેલ છે? તો વાય અક્ષ ઉપર આપણને વરસાદ સેન્ટીમીટરમાં સંખ્યાત્મક માહિતી આપી છે. તો વાય અક્ષ પર પડેલો વરસાદ સેન્ટીમીટરમાં દર્શાવ્યો છે, જે સંખ્યાત્મક માહિતી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, પ્રમાણમાપ કેટલું રાખેલ છે? તો પ્રમાણમાપ વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 સેન્ટીમીટર વરસાદ રાખેલ છે, જે અહીં આપણને જવાબમાં દેખાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કયા શહેરમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે? તો અહીં આપણે સ્વાભાવિક રીતે આ જે સ્તંભ આલેખ છે અથવા તો આલેખપત્ર છે એનો મૂળભૂત અથવા તો ખાસ ઉપયોગ જે છે એ આપણે સરળતાથી કમ્પેરિઝન કરી શકીએ છીએ, માહિતીને મેળવી શકીએ છીએ. તો કયા શહેરમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે? તો આ જે વડોદરા છે એમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે એમ આપણે કહી શકીએ. રાઈટ, આગળ વધીએ.
કયા ભુજ શહેરમાં કેટલા સેન્ટીમીટર વરસાદ પડ્યો છે? તો અહીંયા જોવાનું ભુજ ક્યાં છે, આ ભુજ, એમાં કેટલા સેન્ટીમીટર વરસાદ છે? તો 30 સેન્ટીમીટર. તો જવાબ આવશે ભુજમાં 30 સેન્ટીમીટર છે. અને સૌથી ઓછો વરસાદ ક્યાં પડ્યો છે? તો આમ કરીને જોઈ લઈશું આપણે. સૌથી ઓછો જે છે એ ડીસામાં પડ્યો છે. તો ડીસામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે અને કેટલો છે? તો એ આશરે 17 જેટલો છે ને? આ 15 અને આ જે છે આ 20 છે. 17 નહીં પણ 19 જેટલો પડ્યો છે, રાઈટ. તો આ આલેખની આપણે વાત કરી. તારીખ 5/9/2016 સુધી અમારા વિડીયોની એક યાદી જે આપ અહીં નિહાળી શકો છો. દરેક પરીક્ષા માટે આપણે દરેક વિષયના વિડીયો રેગ્યુલરલી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ. આ માહિતી બનાવવા માટે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરનો રેફરન્સ લીધેલ છે. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ ઉપરાંત જો આપને અમારી વેબસાઇટમાંથી સંપૂર્ણ મટીરિયલ જોઈતું હોય તો આપ આ વેબસાઇટનો ઉપયોગ કરીને સબસ્ક્રાઇબ કર્યા બાદ, રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આપના ઈમેલ એકાઉન્ટના અંદર એક વેરિફિકેશન બાબતનો ઈમેલ આવશે. એના ઉપર ક્લિક કરીને આપને આ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આવનારી 3 મિનિટના અંદર અમારી વેબસાઇટમાં જે કંઈ પણ સાહિત્ય છે એ તમામ સાહિત્ય તમને આપના મેલ એકાઉન્ટમાં મળી જશે. આ સિવાય આવનારી નવી પરીક્ષાઓ માટેના જે વિડીયો અમે અપલોડ કરીએ છીએ એ વિડીયોની જાણકારી આપના મેલ એકાઉન્ટમાં આપોઆપ સૌપ્રથમ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઇબ થવા માટે નીચેની લિંકનો ઉપયોગ આપ કરીને ફ્રી સબસ્ક્રાઇબ થઈ શકો છો. આ ઉપરાંત જો આપને કોઈ વિડીયોની જરૂર હોય જે અમારા આ યુટ્યુબ ચેનલમાં અત્યારે અવેલેબલ ના હોય તો તેવા વિડીયો માટે આપ અમોને અમારા ઈમેલ આઈડી ઉપર મેલ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે icangetjob@gmail.com. તો તેના ઉપર એક રિક્વેસ્ટ મેલ કરશો તો શક્ય હશે ત્યાં સુધી અમે બનાવીને એ વિડીયો આપને મોકલી આપીશું. તો આવનારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને બિન સચિવાલય કોન્સ્ટેબલ, નાયબ મામલતદાર, DYSO, હાઈકોર્ટના પરીક્ષામાં જે અગત્યના હોય એ મુજબના વિડીયો અમે બનાવીશું. તે ઉપરાંત GPSC, UPSC, પોલીસ ભરતી બોર્ડ, PSI, કોન્સ્ટેબલ, તે ઉપરાંત ગુજરાત ગૌણ સેવા અને પંચાયત સેવા પસંદગી મંડળ, ટેટ 1, ટેટ 2, ટાટ, HTAT, તે ઉપરાંત SSC, રેલવે, RRB, રિજનલ રૂરલ બેંક, SBI, IBPS ના વિવિધ ડિપાર્ટમેન્ટ અથવા તો બ્રાન્ચ જેવી કે SO વગેરે. તો એમ તમામ સરકારી નોકરીના અલગ અલગ વિષયના અમે તમામ વિડીયો બનાવીએ છીએ. આ વિડીયોનો લાભ લેવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં રજિસ્ટર અથવા તો ફ્રી સબસ્ક્રાઇબ થવા વિનંતી. આ ઉપરાંત આપ અમોને એક રિક્વેસ્ટ મેલ મોકલી શકો છો. રિક્વેસ્ટ મેલ મોકલવા માટે icangetjob@gmail.com નો આપ ઉપયોગ કરી શકો છો. આ વિડીયો જોવા બદલ ધન્યવાદ. આભાર.